ઓકે ગાઈઝ, એના પછીના દાખલા તરફ આગળ વધીએ. કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરતા ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે અને એ છે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર એક વિદ્યુતભાર રહેલો છે અને એ વિદ્યુતભાર છે કેટલો? તો કે 1.6 × 10⁻7 કુલમ વિદ્યુત થયેલો છે. તો ગોળાની અંદર તરત બહાર કેન્દ્રથી આવેલા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું. શું શોધવાનું કીધું? વિદ્યુત ક્ષેત્ર. અરે ભાઈ, આ તો થઈ ગયો તમારો ચેપ્ટર નંબર 1 નો દાખલો. બહુ સિમ્પલ છે યાર. બહુ જ સિમ્પલ છે. કેમ સિમ્પલ છે? તો કે ચલો સૌથી પહેલા ડેટા કલેક્શન કરીએ. r ત્રિજ્યા આપી દીધી, કન્વર્ટેડ ઇન્ટુ ધેટ મીટર, ધેટ ઇઝ 12 × 10⁻²- મીટર. વિદ્યુતભાર આપી દીધો છે, બરાબર. ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર, બહાર વિદ્યુત ક્ષેત્ર અને કેન્દ્રથી એક્ઝેક્ટ કેટલા? તો કે 18 સેન્ટીમીટર એ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? અચ્છા, આ તો કઈ વાંધો નહીં. ચલો આકૃતિ આપણે જાતે દોરી લઈએ. इसमें कौन सी बड़ी बात है? हाँ, हम क्या ड्रॉ नहीं कर सकते? हम कर सकते हैं. ओके, थैंक यू. हाँ, टूल नहीं आप्या? हाँ, वेरी गुड. चलो कोई बात नहीं. तो તમને એવું કીધું છે કોઈ એક ગોળો સર, ગોળો દોરતા પહેલા આ નીકળી ગયું. ઠહેર જાઓ. હા, આ નીકળી ગયું. તો તમારી પાસે છે કોઈ એક ગોળો. ચલો ડન. આ ગોળાની ત્રિજ્યા છે એક્ઝેક્ટ 12 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર. મને એક વાતનો જવાબ આપો. ગોળાની અંદરના ભાગમાં જે મતલબ વિદ્યુતભાર જે વિતરિત થયેલો છે એ તમને શું કીધું? તો કે નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર વિદ્યુતભાર હશે ક્યાં? બહારના ભાગમાં જ હશે ને. કોઈ દિવસ ગોળાની અંદરના ભાગમાં વિદ્યુતભાર વિતરિત થાય? હા ના બોલ. હા, જ્યારે એ ગોળો કેવો છે? સુવાહક સપાટી છે. સુવાહક સપાટી છે તો અંદરના ભાગમાં વિદ્યુતભાર વિતરિત નહીં થાય. તો ઓબ્વિયસ વસ્તુ છે, અંદરના ભાગમાં જો વિદ્યુતભાર વિતરિત ના થાય તો અંદરની બાજુએ તમારું વિદ્યુત ક્ષેત્ર થઈ જાય 0. ચાલ ડન. આટલી વસ્તુ ખબર પડી. તો અંદરના ભાગમાં તમારું જે વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત જે છે એ શું મળવાની? તો કે 0. હવે તરત બહારના ભાગમાં એટલે સિમ્પલ એવું સમજી લો કે એક્ઝેક્ટ ગોળાની સપાટી પર. હવે ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો કે સર એ હવે અમને પહેલા ચેપ્ટરથી આવડે, kq/r² થઈ જાય. હા, તો ભાઈ બહુ સિમ્પલ છે ને કે તમારી પાસે જે બી ની વાત કરીએ, ગોળાની બહારના ભાગની વાત કરીએ, તો એ વિદ્યુત ક્ષેત્ર થઈ જશે E kq/ શું થઈ જશે? r². અને kq/r² થાય તો તમે સિમ્પલ લખી શકો ને. E શું આવશે? તો કે 9 × 10⁹ વિદ્યુતભાર કેટલો? 1.6 × 10⁻⁷ કુલમ ના છેદમાં શું લખી શકાય? r². એન્ડ r² ઇઝ વોટ? તો કે એને મીટરમાં કન્વર્ટ કરવાનું નહીં બોલો, 0.12 અને આટલાનું સાદુરૂપ આપશો તો 10⁵ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. અને જો હવે તમે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધો અને એ જે તમને કીધું છે કે ગોળાથી એક્ઝેક્ટ 18 સેન્ટીમીટર દૂર, તો માની લો કે એ 18 સેન્ટીમીટર ક્યાંક અહીંયા છે. હવે અહીંયા છે તો તમારે આ બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એને કહી દો કેપિટલ R. અને જો કેપિટલ R કહી દો તો એના માટે તો ભાઈ બહુ સિમ્પલ છે ને. હવે આના માટે તમે શું કરી શકશો? તો કે C માં તમે લખી શકશો E લખી શકાશે kq/R². અને એ લખી શકાય તો એ લખી શકાય 9 × 10⁹ Q માટે શું લખી શકાય? તો એ લખી શકાય 1.6 × 10⁻⁷ ના છેદમાં શું લખી શકાય? 18 છે ને, તો એની માટે લખો ને 0.18² અને આટલું લખી દેશો તો એ તમારી પાસે જવાબ આવી જવાનો છે. એ જવાબ આવી જવાનો છે 4.44 × 10⁴ ન્યૂટન પર કુલંબ જેટલો આન્સર આવી જશે. ચલો ડન. ક્લિયર છે? અગેન કહું છું, કેલ્ક્યુલેશન ઇટ્સ ઓલ અપ ટુ યુ ગાઈઝ. બરાબર, કેલ્ક્યુલેશન તમને આવડવી જોઈએ. બાકી આ જે છે એ તમારો આન્સર છે. ચલો ક્લિયર છે? સમજાય છે? તો આ હતું એક્ઝેક્ટ. આમ જોવા જાવ તો પહેલા ચેપ્ટર બેઝ, ફર્સ્ટ ચેપ્ટર બેઝ આધારિત ક્વેશ્ચન હતો. ચેપ્ટર નંબર 2 ની અંદર હતો. પણ અગેન આપણા જે કોન્સેપ્ટ છે એ રિવાઇઝ થઈ ગયા. બહુ ઇઝી છે. બરાબર, જોઈ લો એક વખત, એમાં ક્યાં કઈ અઘરું છે.